આણંદના કહાનવાડીમાં સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવાનો જે આરોપ છે તે સામે આવ્યો છે। સરકારે કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાયણ મંદિરને ફાળવી દીધાનો આરોપ। ગ્રામજનોએ બુધવારથી ગ્રામ પંચાયત કચેરીને કરી છે તાળાબંધી। આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ગ્રામજનોને કલેક્ટર કચેરીથી 500 મીટર દૂર પોલીસે અટકાવ્યા હતા। 5 આગેવાનોને આવેદનપત્ર આપવા માટે મોકલવામાં આવ્યા। કલેક્ટરને આવેદનપત્ર આપી ગ્રામજનોએ આરોપ लगाव्यो કે પંચાયતની જાણ બહાર જ સરકારે સ્વામિનારાયણ મંદિરને જમીન આપ્યાનો આરોપ છે। 10 માર્ચે ગ્રામ પંચાયતની ગ્રામ સભા મળશે। કલેક્ટરને હાજર રહેવા રજૂઆત કરાઈ। કહાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા 37 હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી। જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે। ગામજનોની રજૂઆત આવી છે। ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું। તો આ તરફ જમીન વિવાદ મુદ્દે સાંસદ મિતેશ પટેલે કહ્યું કે રાજકીય વિરોધીઓને વિકાસ નથી દેખાઈ રહ્યો, ફક્ત વિરોધ કરવો એ જ રાજકીય વિરોધીઓનું કામ છે। આ મુદ્દે સરકાર જ અંતિમ નિર્ણય કરશે। તો બીજી તરફ ગઈકાલ સુધી હાડી વાતો કરનાર ગુલાબસિંહ પઢિયારે રંગ બદલ્યો છે। ગઈકાલે જ જમીનને લઈ ગુલાબસિંહ પઢિયાર વિરોધ કરતા રહ્યા હતા અને એ જ ગુલાબસિંહ આજે જગ્યાને લઈ કોઈ વાંધો ન હોવાનો દાવો કરતા જોવા મળ્યા। સમગ્ર વિવાદમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે 200 કરોડની કિંમતની જમીન સરકારે ફક્ત 37 કરોડમાં આપી દીધી અને આ નિર્ણયને રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે મળીને કોંગ્રેસ આંદોલન પણ કરશે। આંકલાવ તાલુકામાં જીઆઈડીસી બને, ત્યાંના લોકોને સ્થાનિક રોજગાર મળે એના માટે વર્ષોથી લડીએ છે। સરકારે ગત સત્રમાં જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી। હજુ સુધી સરકાર એમ કહે છે કે અમને જીઆઈડીસી બનાવવા માટે જમીન નથી મળતી અને બીજી બાજુ એ જ તાલુકામાં 200 વીઘા જમીન એક સંસ્થાને પાણીના ભાવે આપી દે છે। એનો સ્પષ્ટ મતલબ છે મળતિયાઓ માલામાલ થાય અને બાકીના લોકો લૂંટાય, ઘરબાર વગરના થાય એવી નીતિ સરકારની છે। ગામ લોકો દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। ગઈકાલે આખા ગામના બધા જ લોકોએ થઈને પંચાયતને તાળાબંધી કરી છે। ઘણું મોટું ડેવલપમેન્ટ વાસદ ગામમાં થયું છે। જો તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો આ ગુરુકુળ આવતું હોય, યુનિવર્સિટી આવતી હોય તો એ સારા માટે છે, આપણા બાળકો માટે છે, બાળકોના સંસ્કાર માટેનું છે। એક પોઝિટિવ રીતે મેં જ્યારે મુખ્યમંત્રીને આ રીતનો લેટર લખેલો છે, પરંતુ ઘણા બધાને એવું હોય કે ઓપોઝિટ પાર્ટીને એવું હોય કે ભાઈ એને નેગેટિવ રીતે લેતા હોય। મને કોઈ પ્રોબ્લેમ નથી, નેગેટિવ રીતે લે અને એમનું ચાલતું આવેલું છે કે હર હંમેશ સારા કામમાં એમને વિઘ્નો નાખવાની જે એમની આદત છે એ વિઘ્નો નાખ્યા કરશે, પરંતુ સારા કામ આંકલાવ વિધાનસભામાં થશે અને ટૂંકમાં તમે જોશો કે આંકલાવ નગરપાલિકા હોય ને ભારતીય જનતા પાર્ટીની બેસશે, એ પણ એમને પેટમાં દુખી રહ્યું।